હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના વોર્ડ નંબર 5 બોરવાડ વિસ્તારના રોડ રસ્તા તેમજ ગટર લાઇનની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. ચીફ ઓફિસર હિરેન સોલંકીને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના વોર્ડ નંબર 5ના વોહરાવાડ વિસ્તારમાં રોડ રસ્તા તેમજ ગટર લાઇનની સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી વોહરાવાડ વિસ્તારના અનેક સ્થળોએ રોડ રસ્તા અને ગટર લાઇનનું યોગ્ય કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 5ના અબ્દુલ રહેમાન સ્ટ્રીટ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા તેમજ ગટરના ઢાંકણા તૂટી જવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બાળકો તેમજ વડીલો તેમાં પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખુલ્લી ગટરોમાંથી દુર્ગંધ ફેલાવા ઉપરાંત મોટા ઉંદરો પણ બહાર આવતા હોવાના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ રહીશોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવા છતાં રોડની બંને બાજુનું કામ અધૂરું રહેતા રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બીમાર અને વૃદ્ધ લોકોને લાવવા લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને વોહરાવાડ વિસ્તારની સ્થળ મુલાકાત લઈ સમસ્યાનું નિરીક્ષણ કરવા તેમજ તાત્કાલિક ધોરણે રોડ રસ્તા અને ગટર લાઇનની કામગીરી કરાવવા વિનંતી કરી હતી અને રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ લાંબા સમયથી પડતર રસ્તાઓ કે જે સમસ્યાઓ છે તેનું વહેલી તકે ઉકેલ લાવી વોહરાવાડ વિસ્તારના લોકોને રાહત આપવા માંગ કરી છે. આજે અમે અબ્દુલ રહેમાન સ્ટ્રીટ વોહરાવાડના યુવાનો નગરપાલિકામાં અમારી ક્ષેત્રની જે ગટર લાઇન અને રોડ અને એની જે મુશ્કેલીઓ હતો એની રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરને મળ્યા અમારી અરજી આપેલ છે. તે મુજબ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ વોહરાવાડમાં ગટરો જે છે એની જાળીઓ તૂટી ગયેલ છે, ગટરના ટાંકણા તૂટી ગયેલ છે. જે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની મોટી મસ્જિદ છે, મેઇન મસ્જિદ, તેના આગળ ગટર લાઇન તૂટી જવાથી એમાંથી પાણી ઉભરાય છે, પાણી બેક પણ મારે છે અને ગટરની જાળીઓ અને ગટર તૂટી જવાથી નાના બાળકો, વૃદ્ધોના પગ પણ ફસાઈ જવાના અને શારીરિક નુકસાનનો પ્રશ્ન ઊભો થયેલ છે. તે ઉપરાંત ગટરના પાણી બેક મારે છે અને તેમાંથી ઉંદરો બહાર આવી રહીશોને નુકસાન પણ પહોંચાડે છે. આ બધી સમસ્યાઓ અંગે અમે હાલ ચીફ ઓફિસરને મળી અને રજૂઆત આપેલ છે. ચીફ ઓફિસરશ્રીએ આ અંગે પોઝિટિવ લઈ એને તાત્કાલિક એન્જિનિયર સ્થળ ઉપર મોકલી અને પ્રશ્નનું જલ્દી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ છે. ખૂબ પોઝિટિવ રીતને એમને આ પ્રશ્ન લીધો છે અને આ અંગે કાયમી ઉકેલ માટે અમે ગટર લાઇન પાકી બનાવવા અને પાઇપલાઇન નાખવા અને એની ઉપર પાકો રોડ બનાવવા રજૂઆત કરેલ છે. ત્યાં અંગે તેમને માર્ગદર્શન આપી પ્રમુખશ્રીને નવી દરખાસ્તમાં ગ્રાન્ટમાં એ લેવા માટે રજૂઆત કરવા માર્ગદર્શન આપેલ છે અને તે મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા માટે આજે નગરપાલિકા પ્રાંતિજમાં ગયા હતા. મહેલાના બધા રહીશો અને નવયુવાનો એમાં રોડ, રસ્તા અને ગટરો જે જૂની પદ્ધતિથી ચાલતી આવે છે એનો સુધારો વધારો કરી આપવો, નવા રોડ બનાવી આપવા અને એલપીજી લાઈન આવી જ્યારે ગેસની એ વખતે જે રોડ તોડ્યા છે એ કશું બી અત્યાર સુધી રિપેર થયું નથી 5 વર્ષથી. એ બધા રોડના કામ અમને નવા કરી આપે એવી વિનંતી કરી ચીફ ઓફિસરને અને ચીફ ઓફિસર શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન. પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી. રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા. ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ. તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ. સ્થળ HDFC બેંક સામે, શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9427086811 પર રાખડીનું બુકિંગ ચાલુ છે. આજે જ મુલાકાત લો. શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ.
છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.